હેલો ફ્યુચર ડોક્ટર, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. હવે આપણે આજે જોવાના છે પિન કઈ રીતે પરચેસ કરવો. જો આ પતે ને એના પછી તમને પીડીએફ મળી જશે. જેટલી પણ વસ્તુ હું તમને સમજાવું છું અથવા એના સિવાયની ઘણી બધી પીડીએફ જે છે બધી તમને આપણા એપ્લિકેશનની અંદર મળી જશે. બરાબર છે. એપ્લિકેશન TF બાય આર્યન પટેલ ગૂગલ પ્લે સ્ટોર પર તમે સર્ચ કરશો અથવા તો આ QR કોડને સ્કેન કરશો ને તો તમને ડાયરેક્ટલી એની અંદર બધું મળી જશે. ક્યાં મળશે સમજાવી દઉં. iOS માટે આ રીતે ડાઉનલોડ કરજો અને તમે એપ્લિકેશનમાં જશો ને તો સૌથી પહેલાં તમને ઉપર દેખાશે આ રીતે માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી. એના પર ક્લિક કરજો. ઉપર જઈને કન્ટેન્ટ પર ક્લિક કરવાનું છે. બધું ફ્રી છે. હા ભાઈ, કોઈ ફીસ પે ના કરતા. બરાબર, એ કોર્સની ફીસ છે, તમારે કંઈ ફીસ પે નથી કરવાની. બરાબર છે. કન્ટેન્ટ પર ક્લિક કરજો અને નીચે તમને દેખાશે મેડિકલ એડમિશન 2025. આની અંદર બધી જ જેટલી થઈ શકે જેટલી PDF આવે છે ગવર્મેન્ટની, એના સાથેની જેટલી પણ ઇન્ફોર્મેશનવાળી PDF છે. જેમ કે હવે અમે મેરિટ પછી અમે આખું કટ ઓફ બનાવીશું કે કઈ કોલેજમાં કઈ કેટેગરી વાઇઝ કેટલું કટ ઓફ અટકી શકે છે. બધી ઇન્ફોર્મેશન તમને ત્યાં મળી જશે. બરાબર. તો એ બધી જે PDF આવે છે એને ડાઉનલોડ કરો, શાંતિથી વાંચો. અત્યારે તમારે ફોકસ હોવું જોઈએ એડમિશન પ્રોસેસની અંદર. એક વસ્તુને ધ્યાનથી એનાલાઇઝ કરવાનું અને સાચી વસ્તુ ઇન્ફોર્મેશન તમારે ધ્યાન રાખવી પડશે. કેમ કે અત્યારે કેવું છે, એક નાનકડી ભૂલ તમારું આખું વર્ષ બગાડી શકે છે. ચોઇસ ફિલિંગ વખતે પણ ખાસ. બરાબર. એટલે જેટલી પણ ઇન્ફોર્મેશન PDF અહીંયા આવે છે વાંચવાની શાંતિથી. 2 પેજની હોય છે. બરાબર. ચલો, બીજું તમને હજુ પણ કંઈ ન સમજાય તો અહીંયા અમારા ટોપર્સ ફેક્ટરીની ટીમ છે. બરાબર. ત્યાં તમારે ચેટ સેક્શનમાં જ કંઈ પણ ક્વેશ્ચન પૂછી શકો છો. બરાબર. કમેન્ટમાં પણ પૂછી શકો છો. બરાબર. ચલો, સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો. એ તમારા અંગત વાત છે, પણ આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જેટલી PDF આવે છે ને એ વાંચજો, ભૂલ ન કરતા. ચલો, હવે હું સમજાવું તમને. સ્ટેપ બાય સ્ટેપ સમજીશું આપણે પિન કઈ રીતે પરચેસ કરવું. પહેલાં પિન પરચેસ કરવાનું, પછી રજિસ્ટ્રેશન હોય. પિન પરચેસ કરવા માટે તમારે આ PDF તમને મળી જશે એપ્લિકેશનની અંદર. ત્યાં આ વેબસાઇટ જે છે ને ત્યાં તમારે ક્લિક કરવાનું. બરાબર છે. આના પર ક્લિક કરશો ને તમે એટલે સીધા તમે વેબસાઇટ પર આ રીતે ખુલી જશે તમારું આખું હોમ પેજ પર. મોબાઈલમાં પણ યુઝ કરી શકો છો અથવા તો તમે PC, કોમ્પ્યુટર વગેરે જે તમારી જોડે હોય ત્યાંથી પણ તમે એક્સેસ કરી શકો છો. ધ્યાન રાખજો, ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રોપર હોવી જોઈએ. જ્યારે પણ તમે પિન પરચેસ કરવા બેસો છો ત્યારે ઇન્ટરનેટ પરફેક્ટ આવવું જોઈએ. બરાબર. બિલકુલ ભૂલ નહીં કરવાની, નહીં તો પૈસા પાછા લાવવા લઈ જવા એટલું ટેન્શન થશે. તમે કેટલી વાર કોલ કરશો, હેલ્પ સેન્ટર પર જઈને આવશો. બરાબર. એટલે પૈસા મળશે પણ અટકી જશે થોડાક ટાઈમ માટે. એટલે એના કરતાં ઇન્ટરનેટ પ્રોપર હોય પછી આપણે પિન પરચેસ કરવાનું છે. ચલો, અહીંયા જમણી બાજુ ઉપરની બાજુએ લોગિન કરવાનું છે તમારે. અંડર ગ્રેજ્યુએટ મેડિકલ ડેન્ટલ જે માટે છે માટે. બરાબર. તમે ત્યાં ક્લિક કરશો એટલે આવો ઇન્ટરફેસ ખુલશે. એમાં 4 ઓપ્શન આપેલા છે: પરચેસ પિન, કેન્ડિડેટ રજિસ્ટ્રેશન. આપણા એ 2 સૌથી અત્યારે કામના છે. પહેલાં પરચેસ પિન પર ક્લિક કરવાનું અને સીધા તમારી સામે આ રીતે ખુલશે. એની અંદર તમારે પહેલાં નીટનો તમારો રોલ નંબર મૂકવાનો છે. ધ્યાન રાખજો, 2025ના નીટનો રોલ નંબર ઘણીવાર મમ્મી આપણને આપતી હોય. આપણે શું કરીએ આળસમાં, ઝેરોક્સો બધી મમ્મીને ફાઇલમાં મૂકીને આપી દીધો. મમ્મી આપ્યું આપણને, આપણે અંદરથી લખી દીધું, અરે ભાઈ 2024નો છે. ધ્યાનથી, શાંતિથી 2025નો જે રોલ નંબર છે એ જ નાખો. બરાબર. કેન્ડિડેટનું નામ જે નીટની માર્કશીટ પ્રમાણે છે ને એ રીતે નાખવાનું છે. જ્યાં જ્યાં જે કહ્યું છે ને એ નાખવાનું. બરાબર. વધારે જાતે પણ કન્ફ્યુઝ થવાનું નહીં કે વધારે વિચારવું નહીં. જે લખ્યું છે એવું કરવાનું છે. બરાબર છે. પછી એમ નહીં કહેવાનું કે 10th માર્કશીટમાં મારે આ હતું, નીટમાં તો ભૂલ થઈ ગઈ હતી. તમને જે માગ્યું છે એ લોકો બરાબર ચેક થાય છે, વેરીફાઈ થાય છે એ લોકો દ્વારા. પછી ઈમેલ એડ્રેસ લખવાનું છે તમારે. આ ઈમેલ એડ્રેસ જે છે એ ફિક્સ હોવું જોઈએ. ઘણીવાર કેવું હોય છે, ઈમેલ એડ્રેસ આપણે લખીએ છીએ પછી આપણને નથી પાસવર્ડ યાદ હોતો. ઘણીવાર તો ઈમેલ એડ્રેસ પણ ભૂલી જઈએ છીએ. તો આ કોઈ સારી બુક હોય, સારું તમારા ઘરમાં કોઈ જગ્યા છે, જો કોઈ આડાવડા ચોપડાની અંદર કે ત્યાં લખીને ભૂલી જાઓ એવું ન કરતા. કોઈ સારી જગ્યા જે પપ્પા કોઈ હિસાબ રાખતા હોય એવી ડાયરી હોય વગેરે, એની અંદર તમારો આ ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર અને પછી પિન પરચેસ કર્યા પછી જે પિન આવે છે ખાસ પિન, બરાબર, ભૂલ્યા વગર. હવે અહીંયા લખ્યું છે કે ભાઈ જે તમારો મોબાઈલ નંબર જે છે એ DND પર ન હોય. એનો મતલબ કે ત્યાં મેસેજ આવવા જોઈએ. તમે આ નંબર નાખો ત્યારે મેસેજ આવે ને પછી જ આગળ જે કહેવાય ને કે ભાઈ કાર્યવાહી જે છે એ આગળ વધારજો. મેસેજ નથી આવતો તો ત્યાં થોભી જજો, બીજો નંબર યુઝ કરશો. બરાબર છે. હવે ઘણા પૂછે છે કે જેટલા પણ મેં જોયા છે મારા સગાવાલા બધા કે 11,000 તો આ ફી વધારના કહેવાય એડમિશન માટેની. તો 11,000માંથી 10,000 તમને પાછા મળી જશે. ભલે તમારું એડમિશન થાય છે કે નથી થતું, તમને કોઈ કોલેજ નથી મળતી તો પણ તમને 10,000 પાછા મળી જશે. બરાબર છે. આ સિક્યોરિટી ડિપોઝિટ છે. 1,000 રૂપિયા કટ થશે. બરાબર છે. ચલો, હવે આ પે બટન પર જ્યારે તમે ક્લિક કરશો ને, આ પે બટન પર, ત્યારે તમને ઓપ્શન આવશે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેના. UPIથી હું તમને કહીશ સૌથી સેફ સારું UPI છે. ફટાફટ કામ થઈ જાય. UPIથી તમારે પેમેન્ટ કરવાનું રહેશે. જે તમને ફાવે, તમારા માટે જે અનુકૂળ છે એ કરજો, પણ UPI સૌથી સિમ્પલ છે, આપણે બધા કરતા જોઈએ છે. ચલો, હવે આ થઈ ગયું ને, પિન પરચેસ થઈ ગયો ને, હવે તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. બરાબર છે.
રજિસ્ટ્રેશન કરવાનું કઈ રીતે કરવાનું એનો વિડીયો હું તમને આખું ડિટેલમાં નીચે આપી દઈશ, બરાબર છે. અને આજે જ સાંજે તમને એક બીજો વિડીયો મળી જશે, બરાબર. તો એ પ્રમાણે તમારે આખું રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશન થઈ જાય ને એટલે કે જે ડિટેલ બધી ભરી જાય એના પછી તમારે હેલ્પ સેન્ટર પર જઈને આ બધા જેટલા ડોક્યુમેન્ટ છે એ વેરીફાઈ કરાવવાના રહેશે, બરાબર, સાચા છે કે ખોટા. તો તમને ક્લિયર હોવું જોઈએ. અત્યારે મેં જે તમને સમજાવ્યું, પહેલાં પિન પરચેસ કરો. આ વિડીયો જોઈ લીધો, તમે સમજી ગયા, પિન પરચેસ કરો, બરાબર. હવે આના પછીનો જે વિડીયો આવે એ પ્રમાણે આખું ફોર્મ ભરી દો, બરાબર છે. અને ત્રીજું સ્ટેપ છે કે તમારે હેલ્પ સેન્ટર પર જવાનું અને જેટલા પણ ડોક્યુમેન્ટ તમે ઓનલાઈનમાં ભર્યા છે ને, તમારું ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ હોય, તમારું એસસી એસટી જે કેટેગરીનું સર્ટિફિકેટ હોય કે કંઈ પણ હોય, નીટની માર્કશીટ વગેરે તમારે લઈને જવું પડશે ત્યાં હેલ્પ સેન્ટર. હવે આ હેલ્પ સેન્ટર કેટલા? ટોટલ 29 હેલ્પ સેન્ટર છે. તમને એપ્લિકેશનમાં મેં PDF આપેલી દે, તમારા નજીકનું જે હોય ને એ તમારે પસંદ કરવાનું, બરાબર ને. ચલો, હજુ પણ જો તમને કંઈ નથી સમજાતું, બેઝિજક અમારા જે સપોર્ટ ટીમ છે એમને પૂછો, બરાબર. અને કોઈ એવો વધારે મોટો ઇસ્યુ છે તો ગવર્મેન્ટની જે હેલ્પ સેન્ટર છે ત્યાં તમે કોલ કરીને પૂછી શકો છો, બરાબર. કંઈ પણ ન સમજાય, કંઈ પણ તકલીફ હોય તમે કમેન્ટમાં પૂછો કે એમને પૂછો, બરાબર છે. ગભરાવાનું નથી, જાતે ડિસિઝન ન લેતા, આડું ન પૂરી દેતા, બરાબર. અને આ બધી જે પીડીએફો છે ને આ 2-2 પેજની હોય. તમારા ભવિષ્ય માટે તમે આટલું વાંચવું જ જોઈએ. હું તો કહું, તમારા 550 માર્ક્સ આવે ને તમે થોડી ભૂલ કરી લો તો તમારું વર્ષ બગડે યાર, બરાબર છે. કાળજી રાખવાની. મારા ઘણા ફ્રેન્ડ છે કે જેમને આવી રીતે ચોઇસ ફિલિંગ, અત્યારે નહીં પણ ચોઇસ ફિલિંગ વખતે ભૂલો કરેલી છે. તો ગમતી કોલેજ ન મળે, વધારે માર્ક્સ હોવા છતાં પણ, બરાબર. તો આપણે એવું બધું નથી કરવાનું. શાંતિથી 2-2 પેજની PDF હોય વાંચવાની. કોઈ વિડીયો તમે જુઓ છો એના પ્રોપર એના 100% એના ભરોસે ન રહેવું, બરાબર. ચલો,